નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કોઈએ ખોટી રીતે આપણી ટીકા કરી હોય અને આપણું મન ખરાબ થઈ ગયું હોય? આજે આપણે એક એવી શક્તિશાળી માર્ગદર્શિકા વિશે વાત કરવાના છીએ જે આપણને શીખવશે કે આવી નિંદા અને નકારાત્મકતાની વચ્ચે પણ મનની શાંતિ કેવી રીતે જાળવી શકાય. તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. એક એવી સમસ્યા જેનો સામનો લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હોય છે. ખોટી ટીકાનો ડંક. પણ સવાલ એ છે કે આ ડંખ આટલો ઊંડો કેમ લાગે છે? ચાલો આપણે શબ્દોની આ જે અનિવાર્ય પીડા છે અને આ જે નકારાત્મકતા છે એનો સામનો કરવો આટલો મુશ્કેલ કેમ છે એને સમજીએ. ખબર છે, આ એકદમ નિરાશાજનક અનુભવ હોય છે. એવું લાગે છે કે જાણે કોઈ એવા શબ્દોથી આપણા પર હુમલો કરી રહ્યું છે જે આપણા નિયંત્રણની બહાર છે અને આપણે બસ લાચાર બનીને જોયા કરીએ છીએ. પણ જુઓ, આ કોઈ ખાલી સૈદ્ધાંતિક વાત નથી. આ જ્ઞાન એક સાધુના પોતાના અંગત અનુભવમાંથી આવ્યું છે, જેમના ચારિત્ર્ય પર એક મોટું સંકટ આવ્યું હતું. ચાલો એમની વાર્તા જોઈએ. વાર્તાની શરૂઆત એક કબૂલાતથી થાય છે. લેખક પોતે સ્વીકારે છે કે એમનો સ્વભાવ કડક હતો અને આ કડકાઈને કારણે એ ઘણીવાર ગુસ્સામાં આવી જતા. અને આ જ સ્વભાવે તેમણે આવનારા હુમલા માટે વધુ સંવેદનશીલ બનાવી દીધા. અને પછી એ જ થયું જેનો ડર હતો. એમના જીવનમાં એક વ્યક્તિગત સંકટ આવ્યું. એક વિચિત્ર અને બિલકુલ ખોટો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો અને જેમ આજે થાય છે એને વોટ્સએપ પર ફેલાવી દેવામાં આવ્યો. અને એનાથી એમને ભારે માનસિક પીડા થઈ. અહીં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે લેખક જાણતા હતા કે તેઓ નિર્દોષ છે, પણ છતાંય પહેલો હુમલો સફળ રહ્યો. કેમ? કારણ કે એણે એમની મનની શાંતિ છીનવી લીધી. આરોપ લગાવનારાઓનો હેતુ પૂરો થયો. આ પીડાદાયક અનુભવમાંથી એક બહુ મોટું સત્ય સમજાયો. કાદવ સામે લડવાનો કોઈ જ અર્થ નથી. પણ આવું કેમ? પ્રતિક્રિયા આપવાથી વાત કેમ વણસી જાય છે? અહીં લેખક એક બહુ જ સરસ રૂપક આપે છે. તેઓ કહે છે કે નિંદાને એક વાવાઝોડાની જેમ ગણો. શું આપણે વાવાઝોડા સામે લડી શકીએ? ના, એની સામે લડવું વ્યર્થ છે અને આપણને થકવી દે છે. તો વ્યવહારુ સલાહ શું છે? બસ પોતાની જાતને બચાવવી, નકારાત્મકતાને અંદર આવવા જ ન દેવી. જેમ વાવાઝોડું આવે ત્યારે આપણે ઘરના બારી દરવાજા બંધ કરી દઈએ છીએ, બસ એ જ રીતે. આ વાતને બીજી રીતે પણ સમજી શકાય છે. જે નિંદા કરે છે એનો હેતુ આપણા પર કાદવ ઉછાળવાનો છે. હવે જો આપણે એની સામે લડવા જઈએ તો આપણે પણ એ જ કાદવમાં ઉતરવું પડે. પરિણામ આપણે પણ એટલા જ ગંદા થઈ જઈએ. હવે જુઓ, આ એકદમ અલગ જ દૃષ્ટિકોણ છે. ટીકાકારને એક વેપારી તરીકે જુઓ. એનો ધંધો શું છે? નિંદા કરવાનું. અને એનો નફો? આપણી માનસિક અશાંતિ, આપણું દુઃખ. તો પછી આનો ઉકેલ શું? બહુ સરળ છે. એમના ધંધાને નુકસાનમાં લાવી દો. જો આપણે ગુસ્સો કે દુઃખ બતાવીને એમને ચૂકવણી કરવાનું બંધ કરી દઈએ તો એમને કોઈ નફો જ નહીં મળે. અને જ્યારે ધંધામાં નફો ન હોય તો વેપારી શું કરે? એ નવો ગ્રાહક શોધવા નીકળી પડે છે. આ બધી જે વાતો છે એનો પાયો એક જ ફિલસૂફી પર ટકેલો છે. અને આ ફિલસૂફી એક બહુ જ જૂની અને શક્તિશાળી લોક કહેવતમાં છુપાયેલી છે. તમે ગામને ફેરવી શકતા નથી. આ જ્ઞાન જીવનમાં એક મોટો વળાંક લાવી શકે છે. ડાહ્યા માણસોએ કહ્યું હતું, ગામ નહીં વળે તારે તારું ગાળું વાળવું પડશે. આ જ ખરું શાણપણ છે. આનો અર્થ બહુ ગહન છે. આપણે આખી દુનિયાને આપણા માટે બદલવાની કોશિશ કરવાનું બંધ કરવું પડશે. એકમાત્ર વસ્તુ જે આપણા નિયંત્રણમાં છે એ છે આપણો પોતાનો દૃષ્ટિકોણ અને આપણી પ્રતિક્રિયા. તો સવાલ એ છે કે જો બહારની દુનિયા સાથે લડવું એ જવાબ નથી તો પછી કરવું શું? જવાબ છે અંદર જોવું. આ એક નવો રસ્તો છે જે આપણને શીખવે છે કે આંતરિક શાંતિ કેવી રીતે બનાવવી. આનો પહેલો ઉપાય છે પોતાની વાણી પર ધ્યાન આપવું. જુઓ, કાગડો અને કોયલ બંને કાળા છે, પણ કોયલ બધાને ગમે છે કારણ કે એની વાણીમાં મીઠાશ છે. આ બતાવે છે કે કઠોરતા કરતાં મીઠાશ હંમેશા વધુ સારી હોય છે. અને અંતિમ ઉપાય તરીકે ભક્તિનો માર્ગ સૂચવવામાં આવ્યો છે. ભક્ત મીરાની વાર્તા આપણે જાણીએ છીએ. એમની ભક્તિ એટલી મજબૂત હતી કે ઝેર પણ અમૃત બની ગયું. આ બતાવે છે કે જેનું મન કોઈ ઉચ્ચ વસ્તુ પર કેન્દ્રિત હોય એને દુનિયાની કોઈ વસ્તુ નુકસાન પહોંચાડી શકતી નથી. આ એક બહુ શક્તિશાળી વાર્તા છે
જે ગુણગ્રાહી બનવાનો સિદ્ધાંત શીખવે છે. એટલે કે દરેક વસ્તુમાં સારું જોવાની કળા. ભલે કોઈ વસ્તુ ગમે તેટલી ખરાબ દેખાતી હોય, એમાં પણ કંઈક સારું શોધવું. એટલે કે ટીકાકારની નકારાત્મકતા પર ધ્યાન આપવાને બદલે આપણે સક્રિયપણે સકારાત્મકતા શોધવાની પ્રેક્ટિસ કરવી જોઈએ, ભલે ને પછી પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય. અને આ બધાનો સાર શું છે? એ જ કે જ્યારે આપણું મન સંપૂર્ણપણે કોઈ સકારાત્મક અને ઉચ્ચ વસ્તુમાં ડૂબી જાય છે, ત્યારે દુનિયાનો બધો ઘોંઘાટ આપોઆપ શાંત થઈ જાય છે. તો આ વિશ્લેષણ આપણને માત્ર વિચારવા માટે જ નહીં, પણ કંઈક કરવા માટે પણ એક નવું માળખું આપે છે. અને અંતે એક સવાલ આપણી સામે મૂકી જાય છે. આપણા જીવનમાં એવા કયા વાવાઝોડા ચાલી રહ્યા છે, જેના માટે આપણે આપણા મનના દરવાજા બંધ કરવાની જરૂર છે?